પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે જામનગરમાં ભાજપ દ્વારા વિકાસ અને જનકલ્યાણના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું। રાજ્યમંત્રી રીવાબા જાડેજા અને ધારાસભ્ય દિવ્યેશ અકબરીની ઉપસ્થિતિમાં શહેરના વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાન અને વૃક્ષારોપણ દ્વારા જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી। આ ઉપરાંત પ્રધાનમંત્રીના દીર્ઘાયુષ્ય અને દેશની પ્રગતિ માટે મહાઆરતીનું આયોજન કરાયું હતું। આ કાર્યક્રમોમાં મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરોએ ઉપસ્થિત રહી વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા સહભાગી બનવા અનુરોધ કર્યો હતો। વિશ્વ કીર્તિમાન અને રાષ્ટ્રીય કીર્તિમાન આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રીના નેતૃત્વમાં આપણે જ્યારે સાહેબે અંકિત કર્યો હોય ત્યારે સૌ પ્રથમ તો હું જામનગરની ટીમ વતી હૃદયપૂર્વકની અનેક શુભકામનાઓ એમને પાઠવું છું। લોક ભાગીદારી સાથે સ્વચ્છતા અભિયાનની વાત હોય, વૃક્ષારોપણની વાત હોય, સાથે સાથે ધાર્મિક સ્થળો ઉપર પણ સ્વચ્છતા અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે। હું જામનગરની જનતાને ખૂબ હૃદયપૂર્વકની અપીલ કરું છું, વિનંતી કરું છું કે આ પ્રકારના અભિયાનો ફક્ત એક દિવસ નહીં પરંતુ 365 દિવસ ચાલનારા અભિયાન છે। આપણું જામનગરનું ઐતિહાસિક મંદિર એટલે બાલા હનુમાન મંદિરે સાંજે 7 વાગે સમગ્ર 79 વિધાનસભા દ્વારા આજે મહાઆરતીનું આયોજન કરેલ છે। તેની અંદર પણ સર્વેને જોડાવા માટે અપીલ કરીએ છીએ અને આ મહાઆરતી દ્વારા ભગવાન બાલા હનુમાનજી નરેન્દ્રભાઈને આવા નવા સ્વસ્થ રાખી અને દેશ માટે ઐતિહાસિક કામો કરતા રહીએ અને 2047 સુધીમાં વિકસિત ભારતની જે કલ્પના છે એ સાકાર કરે હેતુસર દરેકને મારી ફરીથી પ્રધાનમંત્રીશ્રીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આજે 10 તારીખે આજ રોજ અમે તળાવની પાળની જે કેનાલ છે એમાં ભારતીય જનતા પાર્ટી અને એમના કાર્યકર્તાઓ દ્વારા આ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। ખૂબ મોટા પ્રમાણમાં આમાં જે પ્લાસ્ટિક હતું તે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા એકત્રિત કરી અને પ્લાસ્ટિક મુક્ત એક અભિયાન તરફ અમે આગળ વધી રહ્યા છીએ।